જામનગર જિલ્લાના વાતાવરણમાં ગઈકાલે સર્જાયેલા ભારે તોફાનના પગલે ખેડૂતોની દશા ખૂબ જ દયનીય બની ગઈ છે। ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા અને બરફના કરાના પગલે ખેડૂતોના ઊભા પાકનો સોથ વળી ગયો। ગ્રામ્ય વિસ્તારોમાં ઘઉં, જીરું, ડુંગળી, વટાણા, મકાઈ સહિતના અનેક પાકોનું ખેડૂતોને નુકસાન થયું છે, ત્યારે ખેતરોમાં રહેલા પાથરાઓ વાવાઝોડાના ભારે પવનના પગલે ઉડીને બીજાના ખેતરોમાં અને અન્ય સ્થળે જતા પાકનું નુકસાન થયું છે। તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। જે ઓછીતા નહીં, કોઈના પાથરા ઉડ્યા, કોઈના ઘઉં એમને ઉડી ગયા છે, કોઈને પાથરા તે બધે વયા ગયા છે, એટલે બધી નુકસાની બહુ છે। અત્યારે ઓછામાં 90-100ની સ્પીડની આસપાસ વાવાઝોડા જેવું હતું। કોઈ લાઇટ થાંભલા પડી ગયા, કોઈ ઝાડવા પડી ગયા છે, એટલે એમાં કોઈ પાથરા કોઈને બીજાના ખેતરોમાં વયા ગયેલી ને। માગણી તો સરકાર તો હવે જો કઈક રાહત પેકેજ પાછું જાહેર કરે તો, કારણ કે આ વારંવાર થઈ ગયું। એક વખત તો સરકાર દઈ ચૂક્યા છે, પણ છતાંય આ બીજી વખત આજ એ જ પોઝિશન થયું, કારણ કે અમારા છોકરાઓના મોઢામાં કોરિયો આવવાની તૈયારી હતી ત્યારે જ આ વરસાદને નુકસાન કર્યું। હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે જામનગર જિલ્લામાં તોફાની પવન સાથે ભારે વરસાદ વરસ્યો હતો, જેના પગલે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। G24 કલાકની ટીમ હાલ જામનગર જિલ્લાના જે ઠેબા ગામ છે ત્યાં પહોંચી છે। આપ જોઈ શકો છો જે રીતે આ ઘઉં સહિતના જે પાક છે તેને મોટું નુકસાન ક્યાંક ને ક્યાંક થયું છે। ખેડૂતોને મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ચૂક્યો છે અને આપ જોશો આ જે ઘઉંના પાક છે તેનું અત્યારે નિષ્ફળ સાબિત થઈ રહ્યો છે। જે રીતે 100ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો તેના પગલે ખેતરમાં રહેલા પથારા અને જે આ ઊભા મોલ છે તે સૂઈ ગયા છે। ખેડૂતે સતત કેટલા મહિનાની મહેનતથી બિયારણ નાખી અને આજે અનાજ ઉગાવ્યું હતું, પરંતુ જ્યારે તેને આ લણવાનો વારો આવ્યો અને મોંમાં આવેલો કોળિયો છીનવાય તે પ્રકારની પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક કુદરતે જે છે અહીં ખેડૂતોને દેખાડી છે। મહત્વનું છે કે અહીં જે ઠેબા ગામમાં છે ત્યાં ઘઉં, આ ઉપરાંત જે છે મકાઈ અને ડુંગળી તથા વટાણા સહિતના અનેક જે પાકો છે તેને ભારે નુકસાન ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે અને સતત જે છે જામનગર સહિત હાલાર પંથક જે કમોસમી વરસાદ માવઠાની માર ઝીલી રહ્યું છે, એવા સમયે ફરી એક વખત કુદરતે જે છે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને થપાટ મારી હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે કહી શકાય કે ગઈકાલના જે ભારે પવન અને તોફાની પવન તથા વરસાદના પગલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને જે છે રોવાનો વારો આવ્યો છે અને ફરીથી જે છે ઘઉં સહિતના પાકોનું નુકસાન થતા રાજ્ય સરકાર પાસે આ તમામ પાકના નુકસાનની વળતરની પણ માંગ કરી રહ્યા છે। મુસ્તાક દલ, ઝી મીડિયા, જામનગર।